આવતીકાલની માહિતી આપવા માટે જોડા ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, સૌને નમન, સૌને વંદન, સૌને અભિનંદન। આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં। સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી। કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય, સાથે જેનો છે આવતીકાલે જન્મદિવસ તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ, અને આપણે આજે જાણીશું કાલે અમાસ છે, છેલ્લો દિવસ શ્રાદ્ધ પક્ષનો, કેવી રીતે કરવું પિતૃ તર્પણ ને શું ફાયદો થાય પિતૃ તર્પણથી, તે બધા વિશે વિગતવાર ચર્ચા કરવાની સાથે આપણે શરૂ કરીશું કાલનો દિવસ કેવો। જી બેન। જી મહારાજ, તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો। તો ભાઈ હવે કાલે પંચાંગમાં તારીખ 2/10/2024 ને બુધવાર રહેશે, તિથિ વિક્રમ સંવત 2080, કાલે ભાદરવા વદ અમાસ છે, છેલ્લો દિવસ પિતૃઓનો, સર્વ પિતૃ શ્રાદ્ધ કહેવાય। કન્યા રાશિનો ચંદ્ર, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, બ્રહ્મયોગ અને ચતુષ્પદ કર્ણ રહેશે। વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી, સૂર્ય કન્યા રાશિમાં અને ચંદ્ર પણ કન્યા રાશિમાં છે। 6:31 નો સૂર્યોદય તો સૂર્યાસ્ત સાંજે 6:25 નો છે। 5:59 નો ચંદ્રોદય તો ચંદ્રાસ્ત 6:13 નો છે। અભિજીત મુહૂર્તની વાત કરીએ તો આવતીકાલ બુધવાર છે, બુધવાર હોવાથી કોઈ અભિજીત મુહૂર્ત ના હોય। રાહુકાળ છે જે બપોરના 12:28 થી 1:57 નો રાહુકાળ રહેશે, અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કાર્ય ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું। આમે કાલે અમાસ છે, દિવસ એકંદરે મધ્યમ છે। જી બેન। જી મહારાજ, હવે તમે આવતીકાલના દિન વિશેષ વિશે દર્શકોને વિગતો આપો। ભાઈ કાલે સર્વ પિતૃ અમાસ શ્રાદ્ધ છે। આવતીકાલે તમારે તમારા પૂર્વજો માટે, પિતૃઓ માટે શ્રાદ્ધ પક્ષ પૂર્ણ થાય છે, માટે કાલે જેટલું બને એટલું પિતૃઓ પાછળ તર્પણ કરો તેટલું સારું। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે જાણકારી આપશો। દિવસનું પહેલું ચોઘડિયું લાભ છે જે સવારના 6:31 થી 8 કલાકનું છે। બીજું અમૃત ચોઘડિયું 8 થી 9:30 કલાક રહેશે। ત્રીજું શુભ ચોઘડિયું 11 થી 12:28 કલાક, પછી લાભ ચોઘડિયું 4:56 થી 6:25 નું રહેશે। તો આ છે સારા ચોઘડિયા સવારના। રાત્રિનું ચોઘડિયું શુભ રહેશે 7:56 થી 9:27, અમૃત ચોઘડિયું 9:27 થી 10:57 કલાક છે। આ રાત્રિના ચોઘડિયા એટલે કે કાલે કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, પિતૃઓના લગતા કામ કરવા છે તો આ ચોઘડિયામાં કરો તો તેનું ફળ સારું મળે છે। જી બેન। જી મહારાજ, હવે આવતીકાલે આ મોટી અમાસ છે, પિતૃ તર્પણ અમાસ કહેવામાં આવે છે, તો તમે એના વિશે દર્શક મિત્રોને જાણકારી આપો। હવે કાલે સર્વ પિતૃ શ્રાદ્ધ છે, સર્વ પિતૃ અમાસ થઈ એટલે કે ભાઈ કાલે તમને કદાચ તમારા પૂર્વજોની, તમારા પિતૃઓની તિથિ ખબર ના હોય, અનાયાસે 7 પેઢીનું આપણે તર્પણ કરવું છે, તો અમાસ એ સર્વ પિતૃઓની શાંતિ માટે હોય છે, અમાસ એ સર્વ પિતૃઓની પૂજા માટે હોય છે। તમારી કુંડળીમાં સૂર્ય શનિનો પિતૃદોષ થયો છે, સૂર્ય રાહુનો બનેલો છે, તો કાલનો દિવસ સર્વશ્રેષ્ઠ છે। કાલે પિતૃદોષ, તમારા કોઈ પણ પ્રકારના પિતૃદોષનું નિવારણ કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે। હવે આવતીકાલે એવું તો શું કરવું જેથી આપણને આ પિતૃદોષ કદાચ નડતર રૂપ હોય તો નડતર રૂપ ના થાય, એની જે કહેવાય છે કે હેરાનગતિ હોય, હેરાનગતિ આપણને ના થાય। આજે તમને કદાચ 2 પેઢી, 3 પેઢી, 4 પેઢીમાં ખબર નથી કે તમારા પિતૃઓનું શ્રાદ્ધ થયું છે, પિંડદાન થયું છે, નથી થયું, તો સર્વપ્રથમ તો આવતીકાલે તમારે જે ઘરનું પારિયાણું કહેવાય ત્યાં દીવો કરવાનો, દીવો કરીને સર્વ પિતૃઓને મળે, સર્વ પિતૃ અમને આશીર્વાદ આપે એવું બોલવાનું, અને એમની પાછળ સવારે પહેલા તો ચાનું દાન કરવાનું। સવારે એટલે ચા એટલે કે ગરીબ વ્યક્તિઓ છે, નિર્ધન વ્યક્તિ છે, એ લોકોને તમે ચા પીવડાવો, બને એટલી ચા પીવડાવવાની। કાચું સીધું કહેવાય, તમને બધાને ખબર છે કે ભાઈ કાચું સીધું શું હોય, તો કાચા સીધાનું દાન કરો। ચોખા, ઘઉં, લોટ હોય, શાકભાજી આપ્યા, ખાંડ, ચોખા, જે પણ તમારી યથાશક્તિ પ્રમાણે, બને એટલું બ્રાહ્મણને, બને એટલું નિર્ધન વ્યક્તિઓને, જેટલાને સૌથી વધારે જરૂર હોય એ પ્રમાણે તમે આપો। સંકલ્પ લો ભગવાન વિષ્ણુની, મેં પહેલા પણ કીધું છે, જે ભગવાન વિષ્ણુ છે એ ભગવાન વિષ્ણુ આપણા પિતૃઓની સદગતિ આપે છે,
તમે કદાચ શંકર બ્રાહ્મણ લેતા ને તો કહેતા હશે કે ભાઈ ભગવાન વિષ્ણુ વૈકુંઠમાં એમનો વાસ કરાવે અને એ ઠરે ને અમને ઠારે. કે ભગવાન વિષ્ણુ પાસે શક્તિ છે કે આપણા પિતૃઓને છોડે, આપણા પિતૃઓની સદગતિ કરે, આપણા પિતૃઓને સારી યોનિમાં જન્મ આપે. સંચાલન એ કરે છે. માટે ભગવાન વિષ્ણુનું નામ અવશ્ય લેવાનું. અને એના માટે દ્વાદશી મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો કાલની જે પિતૃઓ માટેની માળા છે ભગવાન વિષ્ણુને અર્પણ કરવાની. ખાસ કરીને કાલે પીપળે દીવો કરવાનું અચૂકથી ભૂલવાનું નથી. સંધ્યાકાળે, કાલે સંધ્યાકાળે ખાસ દરેક વ્યક્તિ તમારા પિતૃઓના સદગતિ માટે સારી યોનિમાં જન્મ થાય, આગળ એમના જીવનમાં વૈકુંઠમાં વાસ થાય, તેના માટે કાલે પાણિયારે સંધ્યાકાળે દીવો કરવાનો છે પિતૃઓના માટે થઈને. અને જ્યારે દીવો પ્રગટાવો ત્યારે ફરી એકવાર સર્વ પિતૃઓને મળે અને સર્વ પિતૃ અમને આશીર્વાદ આપે. મૂંગા પ્રાણીઓનું ભોજન પણ કાલે સરસ રહે. સવાર ઉઠીને ગાયને લીલું ખવડાવો, ઘાસચારો ખવડાવો, રોટલી, તમે ગોળ ગાયને ખવડાવો, કૂતરાઓને દૂધ પીવડાવો, રોટલી ખવડાવો. તો આ બધું આવતીકાલે પિતૃઓ પાછળ કરવાનું હોય છે. અને તમે પ્રાર્થના કરવાની કે મારી 7 પેઢીના જેટલા પણ પિતૃ છે, જે પણ યોનિમાં છે, જે પણ જગ્યાએ છે, ત્યાં એમની સદગતિ થાય અને વૈકુંઠમાં વાસ થાય. આટલી પ્રાર્થના કરીને ભગવાન વિષ્ણુને યાદ કરવાના છે. આનાથી તમારા પિતૃઓ તમારું રક્ષણ કરશે, તમારા કુળનું રક્ષણ કરશે. કોઈ પણ નાની મોટી તકલીફ હોય તે તકલીફ દૂર થાય. શ્રીમદ ભાગવતમાં ડોંગરેજી મહારાજે લખેલું છે કે સૌથી શક્તિશાળી જે છે પિતૃઓ છે. કદાચ કે પિતૃઓ એવું કામ કરે કે જે દેવતાઓ પણ ના કરે. એટલે કે પિતૃઓ પાસે એટલી શક્તિ છે. તો પિતૃઓને યાદ કરવા, પિતૃઓની સદગતિ કરવી એ આપણે શીખવું જોઈએ. આવતીકાલે અમાસ, સર્વપિતૃ અમાસ. દરેક દર્શક મિત્રો દરેકના ઘરે કરજો. બ્રાહ્મણને ભોજન, ગરીબ વ્યક્તિઓને દાન થાય એટલું કાલે કરજો. લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. સર્વપ્રથમ વાત કરીશું મેષ રાશિની. મૂળાક્ષર અલ અને ઈ. આર્થિક તંગી જણાય, નાની મોટી આર્થિક રીતે પૈસાની સમસ્યા રહે છે. ચણિયા ચોરી લેવો છે, જબ્બો લેવો છે, લેગો લેવો છે, પણ ઠંઠણ ગોપાલ આવું છે, થઈ જશે, કંઈક સગવડ થશે, ચિંતા ના કરો. ઉર્જાનું સ્તર સારું રહેશે, ઊંચું રહેશે. પ્રિય પાત્ર તમને અસીમ પ્રેમ આપશે. પરિવાર સાથે દિવસ સારો, સુંદર અને આનંદમય જોવાશે. કેસરી શુભ કલર, શુભાંક 3. વૃષભ રાશિ. સ્વાસ્થ્યમાં સંભાળ લેવાની, સ્વાસ્થ્ય સાચવવાનું. મૂડી રોકાણની નાની મોટી તકો મળશે. જીવનમાં નવો આનંદ આવશે. સમસ્યાનો હલ આવશે. નારંગી શુભ કલર, શુભાંક 7 રહેશે. મિથુન રાશિની વાત કરીએ તો નોકરી કે ધંધાની તક મળે. દિવસ સારો આનંદમય પસાર થાય. કર્મચારી વર્ગ સાથે મતભેદ ના થાય તેનું ખાસ ધ્યાન રાખશો. વડીલોનું ધ્યાન રાખવાનું. કાળો શુભ કલર, શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. કર્ક રાશિને ધન પ્રાપ્તિના યોગ સારા છે. ધન પ્રાપ્તિના યોગ પ્રબળ બને છે. ધન ખર્ચમાં વધારો થાય. પૈસાનો નાનો મોટો ધન ખર્ચામાં વધારો થાય. ભાગીદારીમાં નવું સાહસ કરવા માટે દિવસ સારો છે. ભાગીદારીને લગતા કોઈ પણ પ્રકારના કામ કરવા છે, દિવસ સારો છે. જીવન સાથી તરફથી નાની મોટી ભેટ મળશે. ક્રીમ શુભ કલર, શુભાંક 2 રહેશે. વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિને ભૂતકાળની યાદો તાજી થાય. જૂની વાતો, જૂની વિસ્મરણીય યાદો તાજી થશે. મિત્રો સાથે દિવસ સારો છે, સુંદર છે. જીવન સાથી જોડે મતભેદ થાય. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ભૂરો શુભ કલર, શુભાંક 9 છે.
કન્યા રાશિ, સાંજ પછી આર્થિક રીતે ફાયદો થાય, આર્થિક રીતે લાભ થાય. નવી નોકરી તથા પ્રમોશનની વાત આગળ વધશે. દિવસ સારો સુંદર છે, આનંદમય જાય. નાની મોટી નવી ભેટ મળી શકે. જાંબલી શુભ કલર, શુભાંક 5 છે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો. ગણેશ, જય ગણેશ. જય ગણેશ, જય મહાદેવ. હા, જન્મ તારીખ 20/1/2002, જન્મ સ્થળ સુરત અને જન્મ સમય સવારે જન્મ સમય બપોરે 4:05. પ્રશ્ન એ છે કે આગળ જતા પિતા પુત્રને કેવું આવશે અને આરામ આપી શકશે કે એનું કેવું કામ કરશે, પિતાના સુખમાં કેમ રહેશે? એને મંગળ ચંદ્રનો મહાલક્ષ્મી યોગ બન્યો છે. મીન રાશિનો ચંદ્ર છે, મિથુનનું લગ્ન છે, રેવતી નક્ષત્ર છે, સાતમની તિથિ છે. મંગળ ચંદ્ર છે બેન, ચિંતા ના કરો, પણ લગ્નમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ છે, તેનું ખાસ નિવારણ કરવું જરૂરી છે, અને અત્યારે આગળ તકલીફ થાય. એક તો પુખરાજનો રત્ન પહેલા આંગળીમાં સોનાની ધાતુમાં પહેરાવડાવો, અને બીજું દરરોજ જે પીપળે જળ ચડાવે અને ઓમ નમો ભગવતે વાસુદેવાયની રોજ એક માળા કરે તો એનાથી એને લાભ થશે. સાથે દર પૂનમના દિવસે સત્યનારાયણ કથાના વ્રતનું વાંચન ચોક્કસથી કરે, એના જીવનમાં આગળ તરક્કી કરી શકે છે. પણ આ ગુરુ રાહુના ચંડાલના યોગના કારણે ક્યાંક પાછો પડે છે, તો આ કરશો તો લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. હલો. જી બેન. હલો. બોલો. મારે વાત કરવી છે મહારાજ સાથે. મહારાજ જ વાત કરે છે, બોલો. હલો. બેન, આપની જન્મ તારીખ, જન્મ સ્થળ ને સમય કહો. 1/7/1990. જી. 1/7/1990. હા. સમય અને સ્થળ કહેશો? 1/7/90 રવિવાર, સવારે સુરત. 1/7/1990. જી, શું પૂછવાનું છે બેન હવે? જન્મ રવિવાર, બપોરે 4 વાગે. જી. મારે એવો પ્રશ્ન પૂછ્યો, મારા દીકરાના લગ્ન ક્યારે થશે અને શું વાંધો આવે? ઓકે. ચલો, તુલા રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, ચિત્રા નક્ષત્ર, નવમી તિથિ, રવિવારનો દિવસ છે. 7મા સ્થાનનો માલિક મંગળ 6ઠ્ઠા સ્થાનમાં બેઠો છે, અને અત્યારે જે રીતે મહાદશા અંતરદશાની વાત કરીએ તો બેન, અત્યારે જે રીતે એની મહાદશા ચાલે છે ગુરુની અંદર રાહુની છે. 2026 પછી એને લગ્નનો મેળ પડશે, કારણ કે ગુરુમાં રાહુની દશા હોય એટલે લગ્નમાં કોઈ શક્યતા નથી. એટલે હજી 1.5 વર્ષ બેન ખમી જાઓ, 1.5 વર્ષ પછી એના છોકરાના લગ્નના યોગ છે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 268 દાહોદ. આગળનું ભવિષ્ય કેવું છે? બેન, ફરી એકવાર કહેશો? 268 જી. દાહોદ. હમ. આગળનું ભવિષ્ય કેવું છે? જન્મ સમય કહેશો? સમય ખબર નથી. જી. ચલો, જે પ્રમાણે કુંડળી બને છે એ પ્રમાણે તો અત્યારે મકર રાશિનો સૂર્ય છે, તમારે મીનનો ચંદ્ર છે, અને 5મની તિથિ ને શનિવારનો દિવસ છે. શનિ ચંદ્ર રાહુ છે. સ્નાયુઓની સમસ્યા ભવિષ્યમાં ના થાય બેન, ખાસ ધ્યાન રાખવાનું. અને માથા ઉપર વધારે ભાર લેવાની જરૂર નથી. માથા ઉપર ટેન્શન તમે વધારે લો છો, કારણ વગરનું લો છો. બીજું, કુંડળીમાં અત્યારે ગુરુ લાભસ્થાનમાંથી દ્વાદશ ભાવમાં પ્રવેશશે. થોડુંક ધ્યાન રાખવાનું, સ્વાસ્થ્યનું અને આંખનું બંનેનું થોડુંક ધ્યાન રાખવાનું. બાકી વરસ સારું છે, બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હલો. જી. હલો. હા હા, બોલો. હા, દીદી મેડમ. હા, તો એમની જન્મ તારીખ, જન્મ સમય ને સ્થળ કહેશો? 20/1/1998 અમદાવાદ. હા. સમય? 7:03 સવારે 7:03 સવારે. શું પૂછવાનું છે? એના લગ્ન ક્યારે થશે અને અમદાવાદમાં થશે કે બહાર બીજે? કન્યા રાશિનો ચંદ્ર, ધનુનું લગ્ન, ચિત્રા નક્ષત્ર, 7મની તિથિ અને મંગળવારનો દિવસ છે. 9મા સ્થાનનો માલિક 12મે દ્રષ્ટિમાં છે. એટલા માટે કહેવાય છે કે ભાઈ છોકરી લગ્ન કરે તો એના વતનથી થોડુંક દૂર કરે, એટલે એના વતનમાં લગ્ન નહીં થાય, વતનથી દૂર લગ્ન થવાના યોગ છે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 હેલો.
હાલો, હા બેન બોલો. જન્મ તારીખ 7/8/1976, જન્મ સ્થળ ભાવનગર જિલ્લાનું ગામ, અને જન્મ સમય ખબર નથી મારા. આગળનું ભવિષ્ય કેવી રીતે જણાવજો ને. જે પ્રમાણે કુંડળી બની છે, તમારે આગળ જતા ખાલી 2 વસ્તુનું ધ્યાન રાખવાનું છે. પૈસાનું રોકાણ કરતા પહેલા કોઈ જગ્યાએ સમજી વિચારીને રોકાણ કરવાનું, અને બીજું હાડકાને લગતી કે તમારા પીઠને એટલે કમરને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. બાકી વરસ સારું છે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હલો, 28/12/2002, જી સમય બપોરે 3 વાગે, ગામ સંજેલી. જી હા. એને નોકરી ને એના લગ્નના યોગ ક્યારે છે મેડમ? જી વૃષભ રાશિનો ચંદ્ર છે. મેષ રાશિનું લગ્ન શુક્રવારના દિવસે જન્મ થયો હતો અને 13ની તિથિ હતી. હવે એને એક તો કેન્દ્રના સ્થાન ખાલી છે અને 2 યોગ બન્યા છે. સૂર્ય અને શનિ બંને સામસામે છે, અને શનિ ચંદ્રનો વિષયોગ પણ છે, અને ગુરુ રાહુનો ચંડાલ યોગ છે. અને એક નવગ્રહનું યંત્ર જોડે રખાવો અને નવગ્રહના મંત્ર રોજ કરાવડાવો, એનાથી એને સારું રહેશે. અને જ્યારે નાવા બેસે ને ત્યારે પિંક સોલ્ટ કહેવાય અને આયોડિન નમક કહેવાય. શું કહેવાય? આયોડિન નમક. એ જ્યારે નાવા બેસે ને ત્યારે આ આયોડિન નમક વડે, પિંક સોલ્ટ વડે એને નાવાનું કહેજો. ઘણો ફાયદો થશે અને એનું જીવનમાં બધું ઠારે પડી જશે. લગ્નના યોગ થોડી વાર છે, સમય આપો, થઈ જશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો, જી બેન. હેલો, જી. જય મહારાજ. જય મહારાજ. મારા બાબાનો સમય છે. બોલો. તેની જન્મ જન્મ તારીખ? તારીખ 1/7/96, જી જન્મ સ્થળ વર્ષો, ટાઈમ 4:30. એનો લગ્ન યોગ ક્યારે બનશે? શુક્ર મંગળ છે. છોકરાને ધનુ રાશિનો ચંદ્ર, વૃશ્ચિક રાશિનું લગ્ન, પૂર્વા નક્ષત્ર અને પ્રદોષનો જન્મ છે. છોકરાને મંગળ છે, પાઘડિયો મંગળ છે. 28 વર્ષ પૂર્ણ થાય અને 29મું વર્ષ શરૂ થાય ત્યારે બાળકના લગ્નના યોગ પ્રબળ થાય. એટલે કે 29 થી 30 વર્ષની વચ્ચે એના લગ્ન થઈ જશે. છોકરો એની મનગમતી પસંદવાળી વ્યક્તિ સાથે લગ્ન કરશે. શુક્ર મંગળ છે, 7મા સ્થાનમાં છે, એટલે વાંધો નહીં આવે. છોકરાનું જીવન સારું છે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. કામનું દબાણ. તુલા રાશિ વાળાને કાલે કામનું દબાણ રહ્યા કરશે. એક કામ પૂરું થાય, બીજું કામ, બીજું પતે ને ત્રીજું. મૂડી રોકતા પહેલા વિચારજો. દિવસ આખો વ્યસ્ત રહે, નાના ભાઈ બહેનથી લાભ રહે. ભૂરો શુભ કલર, શુભાંક 3. વૃશ્ચિક રાશિને જીવનમાં કોઈ નવા વ્યક્તિનું આગમન થશે. મોટી યોજના બને, સારા કાર્યો થાય, જીવનસાથી જોડે દિવસ સારો પસાર થાય. આસમાની શુભ કલર, શુભાંક 1 છે. ધન રાશિની જો વાત કરીએ, ધન ખર્ચ પર કાબુ રાખવો, નાની મોટી તક ઊભી થાય. તબિયતમાં ધ્યાન રાખવું, લોખંડથી સાચવવું, ખાસ કરીને લોખંડને લગતી કોઈ સમસ્યા ના થાય, ધ્યાન રાખજો. પીળો શુભ કલર, શુભાંક 4 છે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. મકર રાશિને ધનલાભ થાય. વર્તન વાણીમાં સંભાળવું પડે. પ્રેમનો પ્રસ્તાવ આવે. દિવસ સારો, સુંદર, આનંદમય છે. સફેદ શુભ કલર, શુભાંક 6. કુંભ રાશિ, તમારું સ્વાસ્થ્ય સંભાળજો. કામમાં ધ્યાન આપવું, ખોટો ખર્ચ ના થાય તેનું ધ્યાન રાખવું. અને એક સફેદ રૂમાલ, કાલે કુંભ રાશિ વાળા એક સફેદ રૂમાલ જોડે રાખશે તો એનાથી એને લાભ થશે. નારંગી શુભ કલર, શુભાંક 8 રહેશે. મીન રાશિ, વિશ્વાસઘાત થવાની શક્યતા છે. કોઈ વિશ્વાસઘાત ના થાય તેનું ધ્યાન રાખજો. અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ નહીં મૂકવો. નિર્ણય લેતા સમજી વિચારી નિર્ણય લેજો ને ઉતાવળીયો જવાબ કાલે આપશો નહીં કોઈને. જાંબલી શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે રોડ કાર્ડના માધ્યમથી કહેશો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મળકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. લક્ષ્માબેન ગઢવી એક સુંદર મજાનું ટેરોટ ઉપાડશે. આવનારું વર્ષ કેવું છે તે જોઈશું ભાઈ. તો એમને ઉપાડ્યું છે એક સુંદર મજાનું કપ, એસ ઓફ કપ્સ. શું કહેવાય એને? એસ ઓફ કપ્સનું કાર્ડ છે. શું કહે છે એસ ઓફ કપ્સનું કાર્ડ? તો કે ભાઈ લવ, ક્રિએટિવિટી, ન્યૂ ફિલિંગ્સ, સ્પિરિચ્યુઅલ, મેરેજ એન્ડ બેબી.
એટલે કે ભાઈ જે લોકોને લગ્ન નથી થતા, બાળક નથી થતું, નાના મોટા કોઈ જગ્યાએ ડખા થયેલા છે, બધું સોલ્વ આઉટ થવાનું છે. બીજું, સરસ મજાની ક્રિએટિવિટી સાથે સ્પિરિચ્યુઅલિટી, ભગવાનના આધ્યાત્મિક ક્ષેત્રો પર તમારું સારું આગમી ઓળખ થશે. નાની મોટી તીર્થયાત્રા થાય, ભગવાનના મંદિરો પર જવાનું થાય. આ વર્ષે તમારા માટે એક ભગવાન સારા આશીર્વાદ લઈને આવ્યું છે. વર્ષોની જે મહેનત છે તેનું ફળ આ વર્ષે મળવાનું છે. કર્મનું સ્થાન સારું છે. તો ટૂંકમાં ઓવરઓલ વર્ષ સારું છે, ચિંતા કરવાની બાબત નથી. શું ધ્યાન રાખવાનું? ખાસ કરીને 2 વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમે કોઈ હાઈટ ઉપરની જગ્યા એટલે કે ઊંચાણવાળી જગ્યા ઉપર જાઓ તો સાચવીને જવાનું છે, અને બીજું પાણીવાળી જગ્યા ઉપર જાઓ તો સાચવીને જવાનું છે. એક ઊંચાણવાળી અને એક પાણીવાળી, લપસી ના જવાય, દાદરા પરથી પડી ના જવાય, એવી જગ્યા. સમજણ પડે છે તમને કે ભાઈ કોઈ એવું વસ્તુ આપણે બનાવ ના બને, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો કાલે જેનો પણ જન્મદિવસ છે આ વસ્તુનું ધ્યાન રાખે. બાકી વરસ સારું છે. શું કરવાથી આખું વરસ સારું જાય? નિત્યકર્મ પ્રમાણે કબૂતરને મગ અને ચણાની દાળ 2 વસ્તુ આખા વરસ ખવડાવશે તો લાભ થશે. કદાચ આખો વરસ ના મળે તો દર બુધવારે તો કરજો જ. મગ અને ચણાની દાળ બંને વસ્તુ ખવડાવવાની, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ જાણકારી આપી તે બદલ આપનો આભાર. મહાદેવ હર, ખૂબ શુભેચ્છા. મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.